વહેલી સવારે આગની બે ઘટના। ધોળકા હાઈવે પર ફટાકડાની ફેક્ટરીમાં આગથી 3 પશુના મોત। ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનનો સામાન બળીને ખાખ। અમદાવાદમાં વહેલી સવારે આગની બે ઘટના સામે આવી છે, જેમાં પહેલી ઘટના સરખેજ ધોળકા હાઈવે પર નરીમાનપુરા ગામ નજીક આવેલી ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી। અમદાવાદ ફાયર બ્રિગેડની કુલ 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। ફટાકડાની ફેક્ટરીમાં બાંધેલા 6 માંથી 3 જેટલા બકરા સળગી જવાથી મૃત્યુ થયા છે, જ્યારે 3 બકરાને ફાયર ટીમે બચાવી લીધા હતા। બીજી ઘટનામાં શહેરના સનાથલ બાવળા રોડ પર આવેલા પટેલ ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો।